આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંજના 7:10 થવા આવી છે. હવે સાંભળીશું પ્રાદેશિક સમાચાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાત સહિત 10 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 93 લોકસભા બેઠકો માટે ત્રીજા તબક્કામાં કુલ મતદાન 65.68% નોંધાયું. દાહોદ લોકસભા બેઠકના પ્રથમપુર મતદાન કેન્દ્રમાં આજે યોજાયેલા પુનઃ મતદાનમાં 71% મતદાન થયું. ધોરણ 10ની માર્ચ 2024માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 82.56%. અમદાવાદની વિવિધ આંગડિયા પેઢીઓ ઉપર બીજા દિવસે દરોડાની કાર્યવાહીમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાના બેહિસાબી વ્યવહારો પકડી પાડ્યા. અને રાજ્યમાં આજે પણ ગરમીનો પ્રકોપ યથાવત. 42.1 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું. સમાચાર વિગતવાર. લોકસભાની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા માટે કુલ 65.68% મતદાન નોંધાયું છે. આમાંથી 66.89% પુરુષ મતદારો, 64.41% મહિલા મતદારો અને 25.2% અન્ય મતદારોએ મતદાન કર્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આસામમાં સૌથી વધુ 85.34% મતદાન મહિલા મતદારોએ કર્યું હતું, જ્યારે પશ્ચિમ બંગાળમાં 83.1% મહિલા મતદારોએ મતદાન કર્યું. જ્યારે ગુજરાતમાં 56.56% મહિલા મતદારોએ મતદાન કર્યું તો સૌથી ઓછું 56.1% મહિલા મતદારોએ ઉત્તર પ્રદેશમાં મતદાન કર્યું હતું. જ્યારે ગોવા રાજ્યમાં સૌથી વધુ 75% મતદાન અન્ય જાતિના મતદારોએ કર્યું હતું. આ તબક્કામાં 10 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 93 લોકસભા બેઠક માટે મતદાન થયું હતું, જેમાં ગુજરાતની 25, કર્ણાટકની 14, મહારાષ્ટ્રમાં 11, ઉત્તર પ્રદેશની 10, મધ્યપ્રદેશની 9, છત્તીસગઢની 7, બિહારની 5, આસામ અને પશ્ચિમ બંગાળની 4 બેઠક માટે મતદાન થયું હતું. ત્રીજા તબક્કા બાદ 20 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની મળી લોકસભાની કુલ 283 લોકસભા બેઠક ઉપર મતદાન પૂર્ણ થયું છે. આ તબક્કા દરમિયાન 1331 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. દાહોદ લોકસભા બેઠકના પ્રથમપુર મતદાન કેન્દ્રમાં આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં પુનઃ મતદાન પૂર્ણ થયું છે. પ્રથમપુર કેન્દ્રનું 71% જેટલું મતદાન થયું છે. કુલ 1224 મતદારોમાંથી 856 મતદારોએ આજે મતદાન કર્યું હતું. મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી એક અહેવાલમાં જણાવે છે કે આજે સવારે 7 વાગે મતદાન શરૂ થયું હતું. બપોરના 12 વાગ્યા પહેલા મતદાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 7મી મેના રોજ રાજ્યની 25 લોકસભાની અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે મતદાન યોજાયું હતું. દાહોદ લોકસભા બેઠકના પ્રથમપુર મતદાન કેન્દ્રમાં ગેરરીતિનો વીડિયો વાયરલ થતાં ચૂંટણી પંચે આ મતદાન મથકમાં પુનઃ મતદાન કરવાનો આદેશ આપ્યો હતો. આ ઘટનામાં 2 વ્યક્તિઓની પોલીસે ધરપકડ પણ કરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 82.56% જાહેર કરવામાં આવ્યું છે, જે ગયા વર્ષ કરતાં 17.94% વધારે છે. આ વખતે સૌથી વધુ 100% પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદ ગ્રામ્યનું દાલોદ અને ભાવનગર જિલ્લાનું તરગાજરડા કેન્દ્ર રહ્યું છે, જ્યારે સૌથી ઓછું 41.13% પરિણામ ગીર સોમનાથ જિલ્લાના તળ કેન્દ્રનું આવ્યું છે. સૌથી વધારે પરિણામ ધરાવતા જિલ્લાની વાત કરીએ તો 87.22% પરિણામ સાથે ગાંધીનગર જિલ્લો સૌથી અગ્રેસર રહ્યો છે, જ્યારે 74.57% સાથે પોરબંદર જિલ્લાનું પરિણામ સૌથી ઓછું રહ્યું છે. તો આ વખતે 1389 શાળા 100% પરિણામ ધરાવતી શાળાઓ બની છે. આ વર્ષે 264 શાળાઓ એવી છે જેનું પરિણામ 30% કરતાં પણ ઓછું આવ્યું છે. આ વર્ષે 0% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 70 રહી છે. ધોરણ 10ની પરીક્ષાના પરિણામમાં 86.69% પરિણામ સાથે વિદ્યાર્થીઓ કરતાં આગળ રહી છે, જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 79.12% આવ્યું છે. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડના અધ્યક્ષ બંછાનિધિ પાનીએ આ મુજબ જણાવ્યું. આ વખતનું જે રિઝલ્ટ આપણે જોયું છે એ 82.56% છે અને ગઈ વખતનું રિઝલ્ટ 64% હતું. કોવિડ પછી બાળકો અભ્યાસ ખૂબ સારી રીતે કરી રહ્યા છે અને એમાં આપણને જે છે એ રિઝલ્ટ બાળકોના સારું મળી રહ્યા છે. ઓવરઓલ મેં વાત કરી કે ગાંધીનગર જિલ્લાનું 87% છે. એવી રીતે બીજા જે જિલ્લાઓનું દાખલા તરીકે સુરત એના પછી છે 86.75% સુરતનું રિઝલ્ટ છે.
આ વર્ષે A1 ગ્રેડ મેળવનારા પરીક્ષાર્થીઓની સંખ્યા 23,247 નોંધાઈ છે, જ્યારે 78,893 પરીક્ષાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ વર્ષે સુરતના સૌથી વધારે 4,870 પરીક્ષાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 6,99,598 પરીક્ષાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેમાંથી 5,77,556 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બન્યા છે. ગુજરાત બોર્ડે આ વર્ષે રાજ્યના 84 ઝોનના 982 કેન્દ્રો પર આ પરીક્ષા લીધી હતી. આ વર્ષે આણંદ અને પોરબંદર 2 જિલ્લા એવા છે જેનું પરિણામ 75%થી પણ ઓછું આવ્યું છે, જ્યારે અમદાવાદ શહેર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, ખેડા અને વડોદરા જિલ્લાનું પરિણામ 75થી 80%ની વચ્ચે આવ્યું છે. ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, જામનગર, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર અને હવેલી, દમણ અને દીવનું પરિણામ 80%થી વધારે આવ્યું છે. અમદાવાદ શહેરમાં આવેલી વિવિધ આંગડિયા પેઢીઓ ઉપર બીજા દિવસે પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. 10 જેટલી પેઢીઓ ઉપર પાડેલા દરોડામાં CID ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાના બેહિસાબી વ્યવહારો પકડી પાડ્યા છે. દરોડા દરમિયાન 2 દિવસમાં 18 કરોડથી વધુની કિંમતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. CID ક્રાઇમે બીજા દિવસે પણ 15 કરોડની રોકડ, 75 લાખનું વિદેશી ચલણ અને 66 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ ઉપરાંત દુબઈ સાથે કરોડો રૂપિયાના વ્યવહારો પણ ઝડપાયા છે. CID ક્રાઇમ સાથે ED અને ઇન્કમટેક્સ વિભાગ પણ દરોડામાં જોડાયા છે. મળતી માહિતી મુજબ આંગડિયા પેઢીમાં ફેક એકાઉન્ટને લગતી ફરિયાદો બાદ CID ક્રાઇમે તપાસ હાથ ધરી હતી. આ તમામ પેઢીઓમાં RTGS દ્વારા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAAD ને ફોલો કરી શકશો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના 74મા સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારે સોમનાથ મંદિરમાં સરદાર પટેલની સરદાર વંદના કરવામાં આવી હતી. નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને ભસ્મ ત્રિપુંડનો શૃંગાર પણ કરવામાં આવ્યો હતો. આ અંગે સાંભળીએ ગીર સોમનાથના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતરનો અહેવાલ. કરોડો ભક્તોના આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે 76મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે પ્રત્યક્ષદર્શીઓ અનુસાર તત્કાલીન રાષ્ટ્રપતિએ શિવલિંગના તળભાગે રખાયેલા સુવર્ણ શાલકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. 108 તીર્થસ્થાનોના અને 7 સમુદ્રના જળ લાવીને સોમનાથ મહાદેવને અભિષેક કરવામાં આવ્યો હતો અને એ ધન્ય પડે 108 તોપોની સલામી આપવામાં આવી હતી. યુગાંતરથી અવૃત સોમનાથ મંદિરની આસ્થા અવૃત રહી છે, પરંતુ સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે દૃઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યું. જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા 11 મે 1951 અને વૈશાખ સુદ 5મના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવારે 9 કલાકે અને 46 મિનિટે કરવામાં હતી. રાજેશ ભજગોતર, ગીર સોમનાથ, આકાશવાણી. રાજ્યમાં આજે પણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. 42.1 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું છે, તો અમદાવાદમાં 41.4, ગાંધીનગરમાં 41, રાજકોટમાં 40.7, વડોદરામાં 40.6, છોટાઉદેપુર અને અમરેલીમાં 39.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આગામી ચોમાસામાં 30 લાખ વૃક્ષોના વાવેતર કરવાનો પર્યાવરણલક્ષી અભિગમ દાખવ્યો છે. 15મી જૂનથી AMC 100 દિવસમાં 30 લાખ વૃક્ષો વાવશે, જેમાં આશરે 16,000 મધ્યના 7 સ્થળો ઉપર, 6.5 લાખ પૂર્વના 16 સ્થળો, 17 લાખ પશ્ચિમના 10 સ્થળો, 2.25 લાખ ઉત્તરના 11 સ્થળો, 3.25 લાખ દક્ષિણના 11 સ્થળો, 2 લાખ ઉત્તર પશ્ચિમના 20 સ્થળો, જ્યારે 1 લાખ વૃક્ષો દક્ષિણ પશ્ચિમ ઝોનના 20 સ્થળો ઉપર મળી કુલ 17.5 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ સિવાય સોસાયટીઓ અને સેવાભાવી સંસ્થાઓનો સંપર્ક કરીને બાકીના વૃક્ષોનું વાવેતર હાથ ધરવામાં આવશે.
ગાંધીનગરના જમિયતપુરામાં 9 વીઘા જમીનમાં વૈશ્વિક કક્ષાનું આંજણા ધામ બનાવવામાં આવશે. ગુજરાતના ચૌધરી સમાજના લોકોએ આના માટે 151 કરોડ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આ આંજણા ચૌધરી સમુદાયના અગ્રણી છે. આંજણા ધામ માટે દાન આપનારા 10 દાતાઓનું સન્માન સમારોહ યોજાયો હતો. આંજણા સમાજના અગ્રણી મણિલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે આંજણા ધામમાં યુપીએસસી, જીપીએસસી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે હોસ્ટેલ, પુસ્તકાલય, રેસ્ટોરન્ટ જેવી વિશ્વકક્ષાની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ભાવનગર જિલ્લાની 100% પરિણામ ધરાવતી શાળાઓમાં આ વર્ષે પણ ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ શાળાનો સમાવેશ થયો છે. આ દિવ્યાંગ શાળામાંથી કુલ 17 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી પ્રથમ ક્રમે રવિ ભરવાડે 77.80% મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજ્યમાં પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં પરીક્ષા આપનાર 531માંથી 352 વિદ્યાર્થીઓ સામાન્ય કેટેગરીમાં ઉત્તીર્ણ થયા છે, જેમાં આ શાળાના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત સહિત 10 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 93 લોકસભા બેઠકો માટે ત્રીજા તબક્કામાં કુલ મતદાન 65.68% નોંધાયું. દાહોદ લોકસભા બેઠકના પ્રથમપુર મતદાન કેન્દ્રમાં આજે યોજાયેલા પુનઃ મતદાનમાં 71% મતદાન થયું. ધોરણ 10ની માર્ચ 2024માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 82.56%. અમદાવાદની વિવિધ આંગડિયા પેઢીઓ ઉપર બીજા દિવસે દરોડાની કાર્યવાહીમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાના બેહિસાબી વ્યવહારો પકડી પાડ્યા. અને રાજ્યમાં આજે પણ ગરમીનો પ્રકોપ યથાવત. 42.1 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.